આવું 10-15 મિનિટમાં થોડા કોમ માટે ગયો છું આવું હા અલે રહીજી બોલો ને હોતાજી અલે આપણે આગળ કશું ખાયું નહીં જો ચકલીઓ નહીં થઈ કશું નહીં આ ડરી હજુ રોડે નહીં થયો કશું નહીં સરપંચને ફોન કરો આપણે મીટિંગ ભરાઈએ આપણે અહીંયા આગળ આ સરપંચ લે ડૂલ બની હે હવે ચોઈ આવવાની સરપંચ અલ્યા બુડા એનો વોટ નહીં આલે વરી કે વોટ લેવા તારી ના કરતી હતી કે બધું કરે નહીં હું કરું ફોન મારે ઘર અધૂરું મેલ્યું હું ફોન કરું એટલે આપણે મીટિંગ ભરાઈએ અહીંયા આગળ હો બોલાવો ને હાલો સરપંચ અરે બુડો અહીંયા આગળ આવો ને મીટિંગ ભરવાની હે શું કોમ હા અલ્યા ગમે તે કોમ હોય પણ પહેલા તમે અહીંયા આગળ આવો ને વોટ નહીં આપે કઈ વોટ નહીં હાલે તમોન એ કોમ બોમ બધું પડતું મેલો તમે પહેલા અહીંયા આગળ મીટિંગમાં આવો હોવા અહીંયા આગળ આવો મીટિંગમાં પહેલા યાર તમે જબરી વાતો કરો ને અહીંયા આગળ અમે વોટ ને બોટ હાલે હા ને તમે કશું કામ નહીં કરતા પંજી વોટ બોટ આલી છે કઈ આવો તમે આવો જલ્દી આવો હા આવો આવી ગયો સોમા આપણે પેલી હવડે એમએલએ નો ફોન આવ્યો ને એમાં આપણી મીટિંગ બંધ રાખવાની છે તમને ખબર હે આપણા ગામના ફર પેલા 500 રૂપિયા આલી મફતના વોટ લીધા હતા અને 500 રૂપિયા વોટ ભરે હતા એવા ચક્કર વધારે એમ તો આપણે અહીંયા જવાનું મીટિંગ જવું જ પડશે ને તો કેટલા વાગે 1:25 થયો 3 વાગે જવું પડશે પછી બે મીટિંગ પતાવી દીધી હે ને યાર સરપંચ તો આયા સરપંચ આયા સરપંચ હા અરે ભૂરા તમારે આવવાનો ટાઈમ હા 1:30 વાગ્યો તમારે હતા મીટિંગ રાખવાની આ ખરા તાપમાં અરે ભૂડો ગમે ત્યારે અમે તો બોલાઈએ વોટ નહીં આવતા વરી કે પણ ગમે ત્યારે બોલાય પણ આ ટાઈમ અમારે મીટિંગમાં ના જવાનું હોય વોટ લેવા જ ખરો તાપ હોય તાર ડોઈટ કાઢો એ તાપ નહીં નડતો તમને આ તો મીટિંગમાં બોલાઈએ એટલે તમને તાપ નડે હા બોલો હળો શું કામ હતું વધારે ના બોલશો અને સરપંચ મારી વાત વાપરે પેલા દરેક ના ઘેર એક જાજરું બનાવો અમારે બાવડીને જવું પડે સાચી વાત અને મારું પેલું ઘર અધૂરું એ પૂરું કરો મેં તમને કહ્યું હતું ને બની હાલે હું આય એટલે આવું બની થઈ જશે સરપંચ યાર પેલે ચકલ્યો ચારે આવવાની હે અલે આઈ જશે જૂના સરપંચે નહીં કર્યું ને હવે હું કરે છે આમ જૂનો સરપંચ આવું બોલતો હતો ને હવે હરખું કામ કરજો નકર તમે જશો જૂના જેમ ના આપણે તો કામ કરવાનું આઈસીસી ની શું વાત કરો તમે પેલા પેલો રોડ કરો લરીનો પરથી આઈસીસી ભરાવજો ભર દેવાની આઈસીસી ભરી દેવાની હવે જો ને પેલા પોતાના ઘર આગળ તો રસ્તો બનાવ દો હરખો એ સાચી વાત તમારે કઈ રહી જીધી હો અલે હોતા એક વાત કહે હે ને જેન પહેરીએ ને મારા પૈસા ની ફેરી અલે બુડો એવું જ લાગે ભીખા હોવા તરત પેલા પેલા એના હે ને જે પડે ને પૈસા એની ચેન હે અને મારું ઘર અધૂરું મેલ્યું 20 તોલાની હે ચેન 20 તોલાની પિસ્તોલાની ચેડ હે ને એ અમાર પૈસા એટલા આયા તમે હા તમારા પૈસા લાયા તમને તો મેં ખરીદી લીધા 500 રૂપિયા શું એટલે 500 રૂપિયા વાળી 1 રૂપિયા મને આલે અરે નહીં આ 500 વેચેતા હોય એમ ક્યારે વેચતા બોલાડે ના મને ક્યારે વેચતા એમ કોને ચાર વેચાતા તે હે લીને પાહા આઈ જા હા એટલે ભૂરો કશું વેચે નહીં કશું નહીં વેચે તમે 500 રૂપિયા એ પેલું ચવાણું એકલું આલે તું વાતના દાડે પણ અમે મફત નથી લીધા એ પાછી ખુલાઈ જેવું હતું તવાનું એટલે ભૂરો પેલું ગઠિયો હતો નહીં મય ચવાણો મારા ડોસીને તીખું લાઈ લાજ્યું ચવાનું કાઢ્યું નહીં કાઢ્યું સરપંચ થઈ જાય ને એટલે આવાજ થઈ જાય એટલે બધા તીખું ચવાનું આવવાનું સાચી વાત બુદ્ધિ સાચી વાત તું કહું ને વોટ લેવા આવડું તો ભીખ માંગતા માંગતા બધું બનાવી અમન બધું તાપ બનાવી હાલો. જો તમે અમને નોટ આલશો ને તો અમને અહીંયા આગળ આઈસીસી બનાવી દેવ બનાવી દેવ બનાવે નહીં તમે જોશે એમ હેલિકોપ્ટર આવશે શાંતિ રાખો આ તમારી મોટી મોટી વાતો તો સરપંચ પેલા મીટિંગ ખાતર સ્પેશિયલ એક જગ્યા બનાવો સાચી વાત એ તો તમને ફોન નહીં પકતું અમારે ખેતરો મીટિંગ કરવી પડે આ ખેતર વચ્ચે એમ તમને આ ઘડિયાળે આપણે બધા જાજરાના પૈસા ના જાજરા બનાવવાનું હો જા અમારા પૈસા લાવીએ નહીં તમારા પૈસા ખાતા એટલે સરપંચ ના એટલે સોટાજી આવો આવો બે એટલે સરપંચના મીટિંગ ખાતર બોલાયા અમે શું કે કોમની વાત કરવા આયા અમને બોલાયા નહીં આ નરી હજુ રોડ નહીં બન્યો પેલું ચક્કલીઓ નહીં આવી હજુ ફોદી મેલી સોડી હો અને જાજરો નહીં બનાવ આપણે પેન બાવરીમાં જવું પડે અને ભીખાનું ઘર બનાવ્યું નહીં અધૂરું ઘર મેલ્યું અધૂરું હ આ તમે બે શબ્દ કહો સરપંચને ખરા તાપમાં બોલાય એવું કે અને કે ખેતર વચ્ચે બોલાયા હા જો આટલા વાગે બોલાવાના હોય તાપ તો જોવા બુડા એમ કહું કે વોટ લેવા આવતા હતા તા તાપ નતો નડતો એમને આ તો આપણે મીટિંગમાં બોલાયા હતા તાપ નડે એમને એમ નહીં
એમને તો તાપ નડે આપણને તાપ નડે એમને છત્રી વાળા બોલે ઉભા રાખ્યો જો એ સાચી વાત હો તમે છત્રી વાળા નહીં લઈને આયા અમને તાપ લાગે અમે તાપમાં બેઠ્યા હા તો કહ્યું અમે ના સરપંચ એમને એમ બનાવે હા આખી રાત ઊંઘવાનું નહીં મળતું એ તો અમે લીધે સરપંચ બન્યા અમે વાત આલે ને એટલે સરપંચ તો કશું ના બને. બન્યા પૈસા તમારા ના બનત તમે એમને એમ નહીં આલ્યા તમે પૈસા નહીં આલ્યા અમે 500 રૂપિયા અમને ખરીદી લીધે સારું હોય રાજી આપણે સરપંચ જે મીટિંગ રાખી હે, એ શું વાત રાખી આપણે આપણા રસ્તો બની જવો જોઈએ મારું ઘર અધૂરું પૂરું કરો અને જાત્રા બની જવા જોઈએ હા પેલા બાજુ ના જવું પડે અમારે 11 સાચી વાત રહી ગયો કે 11 ચાલે હન 12 મહિના બની જશે તમારું બધું હું તમને એક વાત કહી દઉં આ છોકરો ગમે ત્યારે તમને ફોન કર ગમે તે કોમ હાથે ગમે તે કોમ હોય તમારે હાજરી હલવાઈ જાઓ બરોબર કાં તો તમારે જો માણસ ના હોય તો તમારે પોતે કોમ પર લેવા હું ગામનો સરપંચ શું કાકા હું કહીશ ને એ જ કરશે આવે ચૂંટણીમાં આવશે ને તારે હું સરપંચ શું બન્યો તમારી સેવા કરવા તમારી રક્ષક કરવા ગમે ત્યારે તમને મને ફોન કરો ને 3 વાગે કરશો રાતના 12 વાગે કરશો ને તો ઊભો થઈને આવી જાય એમ સાચું કહો તમે યાર સાચું જ કહું ગમે ત્યારે તમારે ફોન કરો ને ગમે તે મીટિંગ હશે ને તમે આવો ઇમ્પોર્ટન્ટ મીટિંગ હશે ને મારી તો હું તમારી જોડે આવીશ અમારે ચારના 500 અંગૂઠા હોય બરોબર એટલે વિચાર લેજો હવે ફેમિલીનો ફોન આવેલો મીટિંગમાં પણ એ કેન્સલ કરીને તમારી જોડે આવ્યો એમ એ તો આવું જ પડે ને આગળનું તમે પહેલે જ લઈ લો હોત ફરી તમારે આવું જ પડે વોટ લેવાના એટલે આવો જ ને હેડો તાવો મીટિંગ પૂરી કરીએ અમે જઈએ આ તો હું નતો નકર તમને ખુદી ના બેહાડો પણ ફોન ફોન કરજો તા જ બેહાડો છે ગમે તે તકલીફ પડે ને તો તમારા સરપંચને ફોન કરવાનો એમ અડધી રાતે આવી જશે. આ બધા ખુશી લાવવાનું જ નહીં એને એટલે જ બેહાડવાનું હતું આપણી જોડે કેવી ગંધ મારે હારું પાક કશાક નું મેકાય એવું લાગે આટલામાં તો કશું મારેલો દેખાતો નહીં હારું ચમ મેકતું હશે હાય 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 જબ્બર મેકાય જબ્બર મેકાય માથું ફાડી જાય એવું મેકાય મત તો બરાબર નું પૂરો કશુંક મરી ગયું હોય ને એવું લાગે મને તો ઘઉં બહુ નાખી દે હવે હું તો થાકી ગયો હું પૂરો કઈક મરી ગયું હોય એવું લાગે મને તો ખબર નહીં હજુ જોવા નહીં ગયા અમે 1 કિલોમીટર સુધી મેકાય એટલે રહીજી હું ઘરમાં માટી નાખતો હતો એ મેકાતો તો એવું હમણાં તો કશું નહીં મેકાતો બુડો માથું ફાટી જાય ને એવું ગંધાય બરાબર નું રાહ દે ને રહીજી તમે મેકી નાખતો મેકીને ને અમે બેન આગળ રોડો લેતા હતા ને અમે કશું મેકાયું તે મેકાતું તું અમન છોટિયા બેન ઓ તારી હેડો તો જોઈએ બરાબર નું મેકાય તો બધે જોયું પણ નથી કશું દેખાતું નહીં સારા કોડાય સાફ નહીં કરાવતા તમે જો મરી ગયું હોય કે ગમે તે મરી ગયું હોય પણ સરપંચ તો કેવું જ પડશે આમ તો જ મજા આવશે હેડો તમે રજી તો હતો પોથો મારી જોડે હતો અને પેલો પ્યાન હતો બધાને ચોફરી મેં કહ્યું આટલામાં ચોકત કંઈક ખોવું જોઈએ આપણે છે ને મસ્ત રીતે બધે જોઈ લો આ રોજ રોજ મેકાય ને એના કરતાં કંઈક તકલીફ થાય આપણે શરીરમાં આપણે જોઈ લો હેડો ફટોફટ જોઈ લો તમે પેલ પાસ જાઓ અમે આપા જ જઈએ તું ભીખ આપા જા હેર હું આપા ખોરાક હેર આપા પાછળ હાય 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 તે ગંધ મારા હારું હોય જબ્બર મેકાય હા ભીખા શું થયું એટલે રહીજી એ તો જબ્બર મેકાય હ આયા જ છે તો એ મને મેકાવા વાળ્યો અહીં જ બહુ મેકાય છે પોતા બહુ જોતું. મેકાય છે પોતા જોતું જોતાય ના થા પોતા જોતાય બહુ મેકાય લે છોડિયા બરાબર નું મેકાય હા શું એ તો કે આ તો કઈ કૂતરા જેવું લાગે શું વાત કરો કૂતરું મેલા કૂતરાનું મોઢું જોયું એટલે આ તો સરપંચ નું કામ આપણું કામ નહીં હે ઓલા સરપંચ ફોન કરો લે સરપંચ સાચી વાત હોતા કૂતરું જ છે હેડ અહીંયા ફોન કરો પેલા પેલો ખુરશીમાં બેહાડ્યો હતો ને તમે એને ફોન કરો બેહાડ
હું તો ફોન કરે આપણે આ બધા ખુરશી હા સાહેબ સારું લાગે સારું લાગ્યું કરો લે ફોન કરો હું તો ફોન કર ફોન લાવો ફોન ખુરશીમાં બેહાડે તો ને ફોન તો બેહાડી ફોન કરો ને તાજો નંબર નંબર હશે હા એ તો મેં કૂતરું નાખી હતી બહુ મેકાય સરપંચના ઘાટમાં લેશે આ બધા રિમોટ ઉપર લેશે તા ખબર પડશે સરપંચ લે હું તો ફોન માર્યો નિસ્કૂલ જ મારવાનો પાછું પણ એ ઘણી કર એ નહીં મારે હવે આ ના શું મારે ઉભો રે પાછું કેતે પાછો કરે આ પા તમે મેં અંદર શું એવું હોય પાસપોર્ટ રાખો પડી બળી જાય તારો 1000 રૂપિયાનો ફોન હન આ પહેલો નંબર જો પડી જાય એની બીક લાગે એમાં હવે આપણે કેફે હા તૈયાર થઈ ગયું છે ત્યાં જગ્યા પર લઈ જઈએ એમ તૈયાર ખાઈ થઈ ગયું છે લાકડો બાકડો માર દઈએ ખબર જ છે ખબર જો બાપ એક નંબર માર્યો ફોન આવ્યા બોલો હા બોલો હા તમારા લાયક ફોન આવી ગયો શું કામ આવ્યું છે અને તમે હતા તો હું અત્યારે આપણી ખબર નવી દુકાન હા પેલી કેફે એટલે તમે અમારું લેજર લેજર કેટલી દુકાનો બનાવી અરે મારા પૈસાનું બનાવું હું હા તારી ગાડી ફોનમાં તો પણ શું કામ હતું બોલો ખરા ફોન કર્યો ને? ના એ તો બધા હેરાન થઈ ગયા પણ કુરકુર ફેરવા વગર એમ કોણ એટલે કૂતરું મારી જુ સરપંચ નહીં આગળ એટલે કૂતરું મારી ગયું એટલે શું એ ફરી કો ઓ પણ હા એવું એમ મને કૂતરું મારી ગયું પણ મારે શું લેવા દેવા તે વાટ આલે હાથે અમારે થોડું જવાનું કૂતરો મરી ગયો અમારે દાટવાના હોય હો અમારે દાટવાના હોય એમ અમારે દાટવાના હોય અમે હારા કોમ માટે આયા હોય ના આવો સરપંચ નામ ગોળા ગોબરા અરે પણ મારે તમને શું કહેવું પણ મારા ના આવો તમે હમતા તમ નહીં સારું આખી વાત કરીએ આપણે એ દુકાન છે ને ચાની રોડ પર એ ગાડી આવી જાય હું અહીંયા ગાડી બેઠી બહુ નહીં આગું તમે જોયું નહીં હા તાબા બધું પીવડાવું માર તરફ હા જેટલા 10-15 માણસ હો બહાર લેતા હોય જેટલા આવતા હોય એટલા સારું હેડો આવી જાવતા સરપંચ પેલા આયા આવો સાત ચા લેતા હે જાવ અમારા આ પેલા તમે તાર પેલી થી એક લીધી તા અરે હાથ પેલી થી તમે તાર મારી દીધી સરપંચ એમને પીવો તમને મિલ્યા શું લેવા આવ્યા હતા તમે પણ એ બધી વાતો મને ના પાડવાનું હોય તમારી પર્સનલ વાતો કેવાય કોઈ ગામનું હોય કોઈ રોડબોર કરવાનું હોય તો મને બોલાવવાનો હોય તમને હોટ શું લે આલ્યો પણ વાટે એવા માટે કૂતરો થોડો ને માર નાખવાનો પેન આગળ મોટું થઈને વાંચું લે મારી સ્વાગતા હતા પ્રભુતા મોટું થઈને બોડતો તો પેલું માર્યું પણ કૂતરો થોડો નાખવાનો હોય માર તે બોડ તો મારું તો બધું કરવું પડે થોડો સરપંચ ચુલિયાક બનાવ્યો તો કોકને લાગુ ના તો પાર આવે તો લે તે ઉઠાઈ લેજો કૂતરું ઉઠાઈ લેજો કૂતરું નહીં ઉઠાવવામાં આવે એમ કેમ ના હું સરપંચ છું આરા કામ માટે કરું એમ એનું મારે શું પણ આ 2 કલાક બેહી રહેજો શું 2 કલાક બેહી રહેજો તો ખબર પડે ના થાય ગુજરાન કરશું થાય ના થાય બધું તમારે બાકી છે કોમ ક્યાં શું બાકી કે હોય તો બાકી શું આ પેલું લોન નું બધું એટલે હવે રોલ નું તો આપણે કીધું ને મીટિંગ માં હવે નતો આવડી મીટિંગ એનું શું અરે પણ મેં કહ્યું તું તમને ચકલાન બકલાન પેલું નાખી મેલ્યું ચકલો તો આ નહીં પાઇપો નાખી મેલી એમને એમ આવશે આ નકરા ખાડા અમાર તો ને ટ્રેક્ટર કાઢવું રાતે તા ખાડા બધું પૂરાઈ જશે મેં તમને કહું નતું પૂરાઈ જશે એમ
મારે ઘર બાકી હે સરપંચ. અલે પણ એકની વાત શું આ દાદા આપણે ત્યાં કહેવાનું પડશે, હો. તમે ના બંને પોતાને એકને એક વાત ત્યાં કરો 10-15 વખત એ કહેવું જ પડે ને. આપણી મીટિંગ માં બોલી તો રાતે અગવા છીએ ને તોય પડી જવાય. એટલે એવી વાતો ના કરવાની હોય એમ. એમને રસ્તો તો જોતો એકવાર. પણ રસ્તો હોય તો ઘણું નહીં કરી આલવાનો વાત તરફ. લીધો સરપંચ ના બરાબર ના રિમોટ માં લીધો. આવતો સરપંચ કુંડી વાત ઘણું નહીં આલવાનો. આલવાનો જ ના, કરી આલું જ નહીં. હજુ જો ને, આ મહિનો આવ્યો. મેં કઈ વાત હોપે તને લાયા શું લેવા અમે હે લાયા શું લેવા તને એમ કે અલા મને આમ અવરા બોલે એમ. અરે બોલવાના અરે આ તમે મગજ બગાડો અમારું. બોલો લાવો તોય તમે બોલાવો દાદા નહીં પણ 7-15 થન પણ હવે કહેતા નહીં તમને અવરા બોલવાનું. આ તાળી ચા પીવડાવતા ને ગરમ અલે આ પીવડાવતા યાર ગરમ બનાવી આ તો મેં તમને ચા એકલી પીવડાવી કઈ ના બધું ના માનવું હોય. નાસ્તાનું હોત કીધું અમે જો તારે કહ્યું હવે કીધું નહીં નાખજો ગંગડી આપણી બતાવ લા જોડા બતાવું લઈ લેકડી. ગઈ લેકડી બતાવ. ખાધું નહીં બે અલે પણ એ મેળવાનો એ યાર માથું ફાટી જાય એવું મેં કઈ બરાબર નહીં એવું બને તમારે નાખ્યાવાનું તમારે વધવાનું મોને તમારે નાખ નહીં કે તમે નાખાઈ દેવડાવો. મેં શું કા નાખ એટલે હારી તમને બોલાય. સરપંચ માપમાં મારી વાત હોભરો માપા બોલ્યા મારી વાત હોભરો પેલા હરિચંદ ને બોલાય એ સરપંચ પણ તમારામાં જ આવો હો કે ના આવો મારામ તમારામાં આવો એવું કામ માર કરવાનું તો તમારે જ કરવું પડે. વાટ નહીં જોતા તે વાત નહીં જોતા તે વાટ ની વાત ના હા. લેનો ઢળી નાખ્યો તમે. હો અમાર નાખવા ના હોય તો લાવ જાવ તમારે જેમ બોલાવે હા, વોટ લેવા હોય તો એવી નાખ્યો હવે એવી નાઠી હતી નહીં ના જાશે ને ના અને જોઈન બે હા ખુરશી. ખેતર વચ્ચે આવી ગયા અમારા ખેતર વચ્ચે આવીને બેઠો એ તમે કરો મીટિંગ ગાડી મારે આવું જ પડે યાર મીટિંગ ની તમે વ્યવસ્થિત જગ્યા બનાવો નહીં એટલે બાકી ખુરશી બે વાત ના. આવો તાજ ના શું કર્યું એટલે પાટરી આવ્યો ભાઈ હવે બધી જવા દો વાત પેલા કુકડી લેવડાવી દેજો એટલે બાકી જાય વાત એવો સોમાજુ ચા તમ નહીં આવી તાઈ ને તાઈ આ બધો ના લે પેલા સરપંચ તમારા આવવાનું હોય. પીલો ને હવે આલી ખરી અરે સરપંચ બીજી વખત ચા પીવા હવે બીજી વખત પીવા અમાર પેલા તમે પી ગયા હતા એમ પીજો કોઈ રહ્યું લે ચશ્મા લાવો ને તમને સૂટ નહીં થાય યાર ના કહેવાય. ચશ્મા કેટલાનો ખબર હે એ બધું તમારે જોવાનું ના આમાં તો પહેરે 4,000 નો હો ચશ્મા ખાલી અમારા પૈસા હવે એમ તો આ તમને મન તો આલ દે ને સરકાર સરપંચ દીધા કોણ આલે સરપંચ ચા જોરદાર બનાવી હો જોરદાર હે ને કડક કડક સરપંચ ખતરનાક ચા હે ને આપણી દુકાન હે એવું તમે બનાવી નવી ખોલ હવે નવી તો અલે પીન નાખો દે હું તને કહું ના પીવું હોય તો તાર ગેમ પર પીન ખોદ કરો હું ખોદ્યું ચો ખોદ્યું બધા પેલા નાખ્યા ને ફરી બધું ખોદ્યું. આવ ના આવ એ મોનો કરી તમને પૈસા આપજે મોનો તમે કરી લેજો આ તમારે સરપંચ યાર બહુ ગંધાયા અલે પણ એ મારે શું તમે લેવડાવી દો ને એને. ચા પીવા આયા હવે શું કરું કેવા તે કહેવા આયા છે મેં કહી દીધું ના પૈસા હું આલ દે દેખો કાંઈ ચા જેને જેને પાડ્યું ચા આલી દે સરપંચ તમે સરપંચ કેવાય યાર. હું તો પતિ જીવ પીવડાય ને એટલું સારું તને તો પીવડાય જ ના હારું. નહીં પીવડાવવાનું. આવવાનું નતું તારે રાખ્યો શું લે ઉપરે ના વેલે ઉઠાય ઉઠાય આની ઉઠાય ને કહું તને મળવાનું ઉઠાવો. ગાડી આ મેલવાની પાછળ માર પણ પેલવાની હોય કાકાબાની ડબ્બા જોવા દે. અમે તો ત્રણ બીજા તો બધું અમારામાં ના આવે હું મને આવો પણ મોના ના આલી હોય તો આવો ને ગાડી માર પણ મેલવાની આ નાખો પડ્યો દોડાઈ દેજો જોડાઈ દેજો એટલે આ નાખો પડી ગયો આમ કેમ જબ્બો હો. બહુ 100 રૂપિયાનો જબ્બો તમે પૈસા વાળા યાર તમે પૈસા આરા તમે તેમ કરીને લે નાખો બરોબર અમારા ના આવે બધું ને આપવું ના નાખો મારી નાખો નાખ સરપંચ બધું જા દે યાર જે કૂતરું લે લે સબ મારી અને યાર સ્વચ્છતા કરવાની ત્યાં તો કચરો પેલા આવે સરપંચ જો ને. પૈસા આવે ને પૈસા હું હાલ દઉં તમને 200 રૂપિયા બોનસ લાઈન પણ તમે નખાઈ દેજો એટલે અમે તમને મજૂર લાગ્યા અરે પણ મોડા લાવવાનું કહું અમે મજૂર લાગ્યા તમને પણ માણસ નહીં લાવવાનું કે એ તમારે મેં તો લાવી દેજો એ કૂતરું તમે નખાવો કે ના નખાવો પૈસા થી લાવો મજૂરી કેટલી આવે 200 રૂપિયા 1000 રૂપિયા મજૂરી થાય હવે એ બધા પણ આજે
હું મારા મતે તો પછી મારા મતે એવું છે ને પણ હું કામ કરેલો હું મારા તારી ઘેર મોકલી દેવું તું પૈસા લેજે હું મારા મતે મજૂર કરીને નખવડાય જે કરો નહીં માર તમને આગળ ચાલો આવડે હું ઘેર જઈએ તો લાગી સાફ થઈ જવું છે આપણે કેટલા પૈસા લે 500 રૂપિયા લે હા કે એટલા બધા લે હા કે 500 રૂપિયા બરોબર તું ના બોલો જે થાય 900 રૂપિયા નહીં આવતા. સાફ થઈ જાય એટલે એ કામ પત્યું બરોબર આ પેલું જે તમને કીધું ને પેલી વખત પેલું કામ કરાવવાનું હજુ કામ ચાલુ નહીં થયું એનું શું કરો એ થઈ જશે મેં તમને કહ્યું તું ક્યારે થઈ થઈ જશે તમે ઉડી જાવ તારે હા ઉડી જાવ તારે થઈ જવાનું કહ્યું એટલે થઈ જ જશે તો પણ તારીખ પરમ દિવસ ચાલુ તારીખ તો આપો ચાલુ ચાલુ તારીખ મેં તમને કહી નહીં 12 મહિનાની તેવી તારીખ 11 મહિની તેવી ફાઇનલ ના હા તેવી ફાઇનલ 11 મહિની તેવી હા ને આજે થઈ ને તો ગામમાં કોઈ તમારી ઇજ્જત નહીં કરે સરપંચ એવું યાદ રાખજે એટલું. 24 તારીખે કશું થયું નહીં ને તો તમે ઉડી પડશો બસ સરપંચ કીધું એ કરી દેજો પા એક આ